श्रीराधिकायै तदालये कृष्णाय कृष्णभक्ताय तद्भक्ताय नमो नमः। कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। नीलाम्बुजश्यामलकोमलाङ्गो सीतासमारो पीतवामभागम् पाणो महासायकचारुचापम् नमामि रामं रघुवंशनाथम् यस्या कदापि वसना चलखेलनोत्थ धन्यातिधन्यपवने न कृतार्थमाने योगेन्द्रदुर्गमगतिर्मधुसूदनोऽपि तस्या नमोऽस्तु वृषभानुभुवो दिशेऽपि करारविन्दे न पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटे शयानम् बालं मुकुन्द मनसा स्मरामि। बालं मुकुन्द मनसा स्मरामि। हरे कृष्णा हरे कृष्णा સ્વાગત છે બધા ભક્તોનું. પ્રતિ સપ્તાહ ભગવાનના પરમ ભક્ત અને શ્રી સંપ્રદાયની પરંપરાના એક આચાર્ય શ્રીપાદ રામાનુજાચાર્યની કથાને અનેક સત્રથી આપણે શ્રવણ કરી રહ્યા છીએ અને લગભગ આજે એનું 19મું સત્ર છે. ગત સત્રની અંદર આપણે ચર્ચા કરી કે રામાનુજાચાર્યના ગુરુ શ્રીપાદ યામુનાચાર્યની 3 અધૂરી ઈચ્છાઓ હતી એના શરીર છોડતા પહેલા, અને 3 ઈચ્છાઓને પૂર્ણ કરવાનું વચન રામાનુજાચાર્યએ લીધું હતું કે મારા જીવનકાળ દરમિયાન હું યામુનાચાર્યની 3 ઈચ્છાઓને પૂર્ણ કરીશ. ધીરે ધીરે સમય વીતતો ગયો. રામાનુજાચાર્યના જીવનમાં અનેક પ્રસંગો બન્યા, અનેક ઘટનાઓ બની. રામાનુજાચાર્યએ સંન્યાસ લીધો
અને સંન્યાસ લીધા પછી એમણે પ્રચાર કરવાનું ચાલુ કર્યું. અનેક શિષ્યો થયા રામાનુજાચાર્યના, પણ પોતાના ગુરુની જે 3 આજ્ઞા હતી એ રામાનુજાચાર્ય હજી સુધી પૂરી ન કરી શક્યા. અને એટલે એક દિવસ પોતાના શિષ્યોની સામે બેઠા બેઠા રામાનુજાચાર્યના મનમાં વિચાર થયો કે જીવનનો ઘણો સમય વીતી ગયો, ગુરુની 3 ઈચ્છાઓ અધૂરી રહી ગઈ છે, અને એ ઈચ્છાઓને પૂર્ણ કરવી એ મારા જીવનનું પરમ કર્તવ્ય છે. જેવી રીતે 69 વર્ષની ઉંમરમાં પ્રભુપાદજીની સ્થિતિ કંઈક આવી જ હતી. પ્રભુપાદજી 1964માં દિલ્હીની અંદર રહી અને વિચાર કરતા હતા કે મારા જીવનના 69 વર્ષ વ્યતીત થઈ ચૂક્યા છે, અને હવે પછી હું જે કાર્ય કરવા જઈ રહ્યો છું એ કાર્યમાં કદાચ મને સફળતા મળે પણ ખરી, અને કદાચ સફળતા નોય મળે. જો મને સફળતા મળે તો હું મારા ગુરુ મહારાજને અર્થાત ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકોરને રાધાકુંડ ઉપર જે એક વચન આપ્યું હતું કે આખા વિશ્વની અંદર હું પ્રચાર કરીશ, એ વચન ત્યારે જ સત્ય થશે જો હવે હું વધારે સમય જીવતો રહીશ તો. કારણ કે પ્રભુપાદજી વૃદ્ધ થઈ ચૂક્યા હતા અને ક્યારે મૃત્યુ આવી જાય એની કાંઈ નિશ્ચિતતા નહોતી. તો એવું રામાનુજાચાર્યના જીવનમાં જ્યારે આ સમય આવ્યો તો એ સમયે રામાનુજાચાર્યએ વિચાર કર્યો કે હવે બધા પ્રચારને છોડી અને માત્ર મારા ગુરુના આદેશોનું પાલન કરીશ. ને રામાનુજાચાર્યએ એ 3 વચનમાં સૌથી પહેલું વચન શ્રી ભાષ્યની રચના, બીજું વચન કે શ્રી ભાષ્યની રચના કર્યા પછી એ જ શ્રી ભાષ્યનો સંપૂર્ણ ભારતની અંદર પ્રચાર અને પ્રસાર કરવો, અને ત્રીજું વરદાન કે મારા એક શિષ્યનું નામ હું પરાશર રાખીશ, જે આ પરંપરાને આગળ ચલાવશે. એમાંથી સૌથી પહેલા વચનને પૂર્ણ કરવા માટે પોતાના શિષ્ય કુરેશને સાથે લઈ અને રામાનુજાચાર્ય કાશ્મીરની અંદર શારદા વિદ્યાપીઠમાં ગયા. આ પ્રસંગને આપણે સાંભળ્યો કે શારદા વિદ્યાપીઠમાં જઈ અને કેવી રીતે એણે એક ગ્રંથ પ્રાપ્ત કરવાનો હતો. શું નામ હતું એ ગ્રંથનું? સખા ચિત્રપ્રભુ બોધાયન વૃત્તિ હે ને. અને સરસ્વતીજીની કૃપાથી રામાનુજાચાર્યને એ બોધાયન વૃત્તિની પ્રાપ્તિ થઈ. પણ એ કાશ્મીરના પંડિતોને ખબર પડી કે આપણી વિદ્યાપીઠમાંથી આ બોધાયન વૃત્તિની ચોરી થઈ ગઈ છે, અને 1 મહિનાની અંદર એણે રામાનુજાચાર્યને પકડી લીધા. તો રામાનુજાચાર્ય બહુ દુઃખી થયા કે બોધાયન વૃત્તિ તો હાથમાંથી વહી ગઈ, તો હવે શ્રી ભાષ્યની રચના કેવી રીતે કરશું? તો એ સમયે એમના શિષ્ય કુરેશ જેમની સાથે હતા એમણે આખી બોધાયન વૃત્તિને મનમાં કંઠસ્થ કરી લીધી હતી 1 મહિનામાં, અને 2 ગુરુ શિષ્યએ મળી અને બીજી એક બોધાયન વૃત્તિની રચના તૈયાર કરી દીધી. અને એ બોધાયન વૃત્તિને લઈ બંને વ્યક્તિ શ્રીરંગમ પાછા ફર્યા. શ્રીરંગમની અંદર આવી અને બંને બોધાયન વૃત્તિનો આશ્રય લઈ અને શ્રી ભાષ્યની રચના કરવાનું ચાલુ કર્યું. અને એની વચ્ચે એક શરત થઈ હતી કે રામાનુજાચાર્ય શ્રી ભાષ્ય જ્યારે બોલતા હોય અને કુરેશને શ્રી ભાષ્ય લખવાનું હતું, તો લખતા લખતા કુરેશને વિચાર કર્યા વગર એક શબ્દ લખવાનો નહોતો. જેમ મહાભારતમાં વેદવ્યાસ મહારાજ અને ગણેશજીની વચ્ચે શરત થઈ હતી, એવી જ શરત રામાનુજાચાર્ય અને કુરેશની વચ્ચે થઈ. પણ એક સમય કુરેશ લખતા લખતા અટકી ગયા. ક્યારે? જ્યારે જીવના સ્વરૂપના વિષયમાં રામાનુજાચાર્ય બતાવી રહ્યા હતા કે જીવનું સ્વરૂપ શું છે. રામાનુજાચાર્ય કીધું કે જીવ જ્ઞાતવ્ય છે અને જીવ ભગવાનનો સનાતન અંશ છે. કુરેશને એમાં થોડીક શંકા થઈ
કુરેશે કીધું કે જીવ ભગવાનનો સનાતન અંશ છે, પણ જીવ જ્ઞાતવ્ય નથી. કારણ કે જો જીવને જ્ઞાતવ્ય લખવામાં આવે તો સંસારના વ્યક્તિઓ કદાચ એમ માને કે જીવ સ્વતંત્ર છે. અને આ શંકાના કારણે થોડી વાર માટે રામાનુજાચાર્યને કુરેશ ઉપર ક્રોધ આવી ગયો, પણ ત્યાર પછી એને પોતાની ભૂલ સમજાણી અને આવી રીતે બે ગુરુ શિષ્ય મળી શ્રી ભાષ્યની રચનાને પૂર્ણ કરી અને પોતાના ગુરુને આપેલા 3 વચનમાંથી રામાનુજાચાર્યએ 1 વચનને પૂરું કર્યું. આટલી કથા આપણે ગયા સત્રમાં જોઈ હતી. તો આવો આજે એ બીજું વરદાન જે હતું, બીજું જે વચન હતું કે રામાનુજાચાર્ય આખા ભારતની અંદર પ્રચાર કરશે, તો શ્રી ભાષ્યની રચનાને પૂર્ણ કરી અને રામાનુજાચાર્ય યામનાચાર્યની એક ઈચ્છાને પૂર્ણ કરી. એ જ શ્રી ભાષ્ય જે હતું એ વેદાંત સૂત્રનું એક ભાષ્ય છે. વેદવ્યાસ મહારાજે જે વેદાંત સૂત્રની રચના કરી એ જ વેદાંત સૂત્રને શ્રી ભાષ્યનું એક સ્વરૂપ આપ્યું ટીકાના રૂપમાં. અને એ શ્રી ભાષ્યને સાથે લઈ અને બીજા પોતાના 70 શિષ્યોને સાથે લીધા અને 71માં રામાનુજાચાર્ય આ 71 જણાની એક ટીમ બનાવી. શેના માટે? આખા ભારતભરમાં પ્રચાર કરવો છે. અને 70 જણા નીકળ્યા શ્રીરંગમથી. સૌથી પહેલા કાંચીપુરમમાં ગયા. તમે જો અત્યાર સુધી જે કથા આપણે સાંભળી એમાં સૌથી વધારે વખત જો કોઈ શહેરનું કે ગામનું નામ આવ્યું હોય તો એ કાંચીપુરમ છે. કારણ કાંચીપુરમ શા માટે ફેમસ છે? કારણ કે વરદરાજજી રહે છે ત્યાં. અને એ વરદરાજજી ભગવાન શ્રી કૃષ્ણનો એક એવો વિગ્રહ છે કે જે વરદાન આપવામાં સૌથી શ્રેષ્ઠ છે. કોઈ પણ વ્યક્તિ વરદાન માંગે તરત આપી દે. રામાનુજાચાર્યએ વિચાર કર્યો કે આખા ભારતની અંદર પ્રચાર જો કરવો હોય તો ભગવાનની કૃપાની બહુ જરૂર છે. કારણ કે કોઈ પણ વ્યક્તિ જ્યારે પ્રચારક બને, ભગવાન અને ગુરુની આજ્ઞા અને ભગવાન અને ગુરુની કૃપા વગર કોઈ વ્યક્તિ શાસ્ત્રને નથી સમજી શકતા. એટલા માટે રામાનુજાચાર્યએ વિચાર કર્યો કે જો પ્રચાર કરવામાં સફળ થવું હોય તો સૌથી પહેલા ભગવાનની કૃપા હોવી જરૂરી છે. એટલે એ 70 શિષ્યોને સાથે લઈ શ્રીરંગમથી કાંચીપુરમ આવ્યા. કાંચીપુરમની અંદર આવી વરદરાજજીને પ્રાર્થના કરી અને ત્યાં એમના એક ગુરુ રહે છે. શું નામ છે એનું? કાંચીપુરમ. એ કાંચીપુરમના આશીર્વાદ લઈ અને રામાનુજાચાર્ય ત્યાંથી નીકળ્યા અને ત્યાંથી નીકળી સૌ પ્રથમ કુંભકોણમ નામના સ્થાનમાં આવ્યા. જે શ્રીરંગ આ કાંચીપુરમથી લગભગ 70 કિલોમીટર જેવું દૂર છે આ સ્થાન કુંભકોણમ. દક્ષિણ ભારતની બહુ વિખ્યાત જગ્યા છે. આ બધા સ્થાન યાદ રાખજો, કારણ કે આજના પ્રવચનમાં કથા નથી આવવાની. 18 પ્રવચન સુધી કથા સાંભળી. હવે રામાનુજાચાર્ય દક્ષિણ ભારતમાંથી નીકળ્યા છે, એક પછી એક સ્થાનમાં ફરતા ફરતા પાછા આપણે આજના પ્રવચનમાં જ એને શ્રીરંગમમાં લાવી દેવાના છે. સમજ્યા? તો નીકળ્યા છે સૌથી પહેલા કાંચીપુરમ, કાંચીપુરમથી કુંભકોણમ. એ કુંભકોણમની અંદર આવ્યા તો ત્યાં અનેક પંડિતો રહેતા હતા. કયા પંડિતો? જે શંકરાચાર્યના મતને માનવા વાળા છે. એ શંકરાચાર્યના જે અનુયાયીઓ હતા અને માયાવાદનો જે પ્રચાર કરી રહ્યા હતા એવા અનેક પંડિતોની વસાહત હતી ત્યાં. એટલે એક બે નહીં, હજારો પંડિત હતા ત્યાં. અને રામાનુજાચાર્યને આવતા જોયા તો રામાનુજાચાર્યને દક્ષિણ ભારતમાં બધા લોકો ઓળખતા હતા કે આ ભગવાનના પરમ શુદ્ધ ભક્ત છે. કુંભકોણમના પંડિતો એમની સાથે વાદ વિવાદ ચાલુ કર્યો, શાસ્ત્રાર્થ. 1 દિવસ 2 દિવસ લગાતાર 7 દિવસ સુધી શાસ્ત્રાર્થ કર્યો અને 7મા દિવસે હજારે પંડિતને રામાનુજાચાર્યએ હરાવી દીધા. ખાલી હરાવ્યા નહીં વાદમાં,
પણ એ લોકો રામાનુજાચાર્યની વાતથી, રામાનુજાચાર્યની વાણીથી એટલા પ્રભાવિત થયા કે એ હજારે હજાર પંડિત માયાવાદને છોડી અને વૈષ્ણવ થઈ ગયા, ભક્તો થઈ ગયા બધા. સૌથી પહેલો પ્રચાર 1000 માયાવાદીઓને વૈષ્ણવ બનાવી દીધા. અને ત્યારે એ બધા વૈષ્ણવોને દીક્ષાના શિક્ષા આપી અને રામાનુજાચાર્ય ત્યાંથી આગળ વધ્યા તો મદુરાઈ નામના શહેરમાં આવ્યા. આ મદુરાઈનું નામ તમે સાંભળ્યું છે, કારણ કે મદુરાઈની અંદર એક મંદિર છે જે બહુ પ્રખ્યાત છે, મીનાક્ષી મંદિર. જે લોકો દક્ષિણ ભારતમાં ફરવા ગયા છે ને ખબર છે, મદુરાઈની અંદર મીનાક્ષી મંદિર બહુ ફેમસ છે. એ મદુરાઈની અંદર આવ્યા અને એ મદુરાઈ રાજ્ય પાંડ્ય રાજાઓના હાથમાં હતું. આ પાંડ્ય રાજાઓ કોણ છે ઓળખો છો? આવી ગયું છે આગળની કથામાં. ભૂત પ્રેત વાળા નહીં, યામુનાચાર્યને જેને અડધું રાજ્ય આપી દીધું હતું, એ જ પાંડ્ય રાજાના વંશજો અહીંયા રાજ્ય કરતા હતા મદુરાઈની અંદર. તો એ સભાની અંદર અનેક પંડિતો બેઠા હતા. રામાનુજાચાર્ય એ સભાની અંદર ઉપસ્થિત થયા અને સભાની અંદર આવી બધા પંડિતોની વચ્ચે એણે આ વૈષ્ણવ ફિલોસોફી મૂકી કે પરમ સત્ય જે છે એ નારાયણ છે. કારણ કે એમાં ઘણા લોકોના અલગ અલગ મત હતા અને એ આખી સભાની અંદર જેટલા પંડિતો બેઠા હતા એ બધા પંડિતોને શાસ્ત્રાર્થમાં હરાવી દીધા. અને રામાનુજાચાર્ય ખાલી વાદમાં હરાવતા નહોતા, પણ એના ગળામાં કંઠી અને હાથમાં માળા આપી દેતા. બધા પંડિતોને વૈષ્ણવ બનાવ્યા અને એ પાંડ્ય રાજા જે છે એને વૈષ્ણવ બનાવી દીધો. ત્યાંથી આગળ વધ્યા અને જ્યાં જ્યાં જતા જાય, આ તો મુખ્ય સ્થાનોની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, પણ રામાનુજાચાર્ય જે ગામમાંથી પસાર થાય, જે શહેરમાંથી પસાર થાય, એ બધા લોકોને વૈષ્ણવ બનાવતા ગયા. અને દક્ષિણ ભારતની અંદર આ પ્રચાર બહુ સારો ચાલ્યો. અને આવી રીતે વૈષ્ણવ બનાવતા બનાવતા એ મદુરાઈને છોડી કુરાંગ અને કુરુકાપુરી આ 2 શહેરમાંથી પસાર થઈ અને જ્યાં પ્રાચીન વિષ્ણુ ભગવાનના બહુ મંદિરો હતા. કારણ કે દક્ષિણ ભારતની અંદર આપણે જેમ વૃંદાવનમાં બાંકે બિહારી છે, જે ભક્તો ગયા છે ને ખ્યાલ હશે, એ બાંકે બિહારી જેમ પ્રગટ વિગ્રહ છે, એવા દક્ષિણ ભારતની અંદર 108 પ્રગટ વિગ્રહ છે ભગવાન નારાયણના સ્વરૂપ. એમાંથી આ 2 જગ્યા છે, કુરાંગ અને કુરુકાપુરી, જ્યાં ભગવાનના બહુ પ્રાચીન મંદિરો છે. એમાં દર્શન કરીને આ ભજન કીર્તન સત્સંગ કરતા કરતા આગળ કેરળ દેશમાં ગયા. અને કેરળની અંદર તિરુવનંતપુરમ એક નામ છે શહેરનું. એ તિરુવનંતપુરમ, જેને આજે ત્રિવેન્દ્રમના નામથી ઓળખીએ છીએ કેરળમાં, ત્રિવેન્દ્રમમાં અનેક ભક્તોને પ્રચાર કરી. આ રામાનુજાચાર્ય ગુજરાતમાં આવ્યા, જ્યાં ભક્તિ મહારાણી વૃદ્ધ થઈ ચૂકી છે અને અહીંયા કોઈ વધારે ટકતું નથી. તમે જો વર્તમાન સમયમાં તે ગુજરાતની અંદર ભક્તોનો પ્રભાવ બહુ ઓછો છે, ભક્તોય ઓછા છે અને પ્રચારકોય ઓછા છે, કારણ કે એ ભાગવતથી પરંપરા આવી રહી છે. તો રામાનુજાચાર્ય આવ્યા ગુજરાતમાં અને ગુજરાતમાં આવીને સીધા દ્વારકાની અંદર ગયા. દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા અને ત્યાંથી ડાયરેક્ટ મથુરાની અંદર ભગવાનની જન્મભૂમિના દર્શન કર્યા અને ત્યાંથી વૃંદાવનમાં અનેક લીલા સ્થળીઓ ગિરિરાજજીના દર્શન કરી અને ત્યાંથી શાલિગ્રામ, એને નેપાળ બાજુ અને કાશ્મીર અને નેપાળની બોર્ડર વચ્ચે આ સ્થાન છે શાલિગ્રામ, જ્યાં ગંડકી નદી છે નેપાળની અંદર, જેમાંથી ભગવાન શાલિગ્રામ પ્રગટ થાય છે. તો એ શાલિગ્રામ તીર્થના દર્શન કરી સંકેત, અયોધ્યાની આગળ સંકેત વન છે, સંકેત વનમાંથી નૈમિષારણ્ય, જ્યાં સૂત ગોસ્વામી આ ભાગવત સંભળાવ્યું હતું. આમાંથી ઘણા ભક્તો દિવાળીમાં ગયા હતા નૈમિષારણ્ય યાત્રામાં. તો એ નૈમિષારણ્યની અંદર અનેક પવિત્ર સ્થાનોના દર્શન કરી પુષ્કર અને પુષ્કરથી બદ્રિકાશ્રમ અને આવી રીતે અનેક તીર્થોમાં ભ્રમણ કરતા કરતા બધી જગ્યાએ પ્રચાર કરતા ગયા. અમુક જગ્યાએ મઠોની સ્થાપના કરી, અમુક જગ્યાએ મંદિરોની સ્થાપના કરી
અને આવી રીતે જ્યારે રામાનુજાચાર્ય તીર્થયાત્રા કરી રહ્યા હતા તો રસ્તામાં અનેક લોકો મળ્યા. કોઈક બુદ્ધ ભગવાનને માનવા વાળા, કોઈક તાર્કિક મનથી તર્ક કરવા વાળા કે નહીં હું આને ભગવાન માનું છું, તમે જેને કહો છો એ ભગવાન નથી, મનથી તર્ક કરવા વાળા. અને અમુક લોકો માયાવાદી કે ભગવાનનું કોઈ સ્વરૂપ નથી, ભગવાન નિરાકાર છે. અનેક પ્રકારના લોકો. પણ રામાનુજાચાર્ય એટલા બુદ્ધિમાન હતા ભક્તો કે એ બધા વ્યક્તિઓને પરાસ્ત કરતા ગયા ધીમે ધીમે, અને બધા વ્યક્તિઓને હરાવી અને રામાનુજાચાર્ય એ ઉત્તરમાંથી પાછા ફર્યા દક્ષિણ બાજુ. તો દક્ષિણ બાજુ આવ્યા અને આચાર્યો લખે છે અંતમાં એ સ્થાન ઉપર ગયા જ્યાં થોડા સમય પહેલા રામાનુજાચાર્ય ગયા હતા. કયા સ્થાન ઉપર ગયા હતા થોડા સમય પહેલા? નહીં, યાત્રા શરૂ કરી એની પહેલા. અદ્ભુત સ્મરણ શક્તિ છે હો તમારી. શારદા વિદ્યાપીઠ, જ્યાં બોધાયન વૃત્તિ લેવા માટે ગયા હતા, એ જ શારદા પીઠમાં હવે રામાનુજાચાર્ય પાછા આવ્યા. અને શારદા પીઠમાં આવ્યા તો પંડિતોએ જોયું કે આ તો ઈ જ છે જેણે બોધાયન વૃત્તિની ચોરી કરી હતી. એને ખબર નથી કે સરસ્વતી જે સાક્ષાત પ્રગટ થઈ અને બોધાયન વૃત્તિ રામાનુજાચાર્યના હાથમાં આપી હતી. તો આ લોકોના મનમાં થયું કે નહીં, આ રામાનુજાચાર્ય પહેલા તો બોધાયન વૃત્તિ લેવા આવ્યા હતા, પણ હવે આનું કંઈક પ્રયોજન બીજું લાગે છે. નિશ્ચિત આના મનમાં કંઈક પ્લાન ચાલી રહ્યો છે. નહીતર એકવાર પકડાઈ ગયા પછી બીજી વાર શું કામ અહીંયા આવ્યા? બધા લોકો પંડિતો મળીને વિચાર કરે અને રામાનુજાચાર્ય આવ્યા તો ખોટું ખોટું તે સ્વાગત તો કરવું રહ્યું. સ્વાગત કર્યું, એમને બેસાડ્યા, અને પાછો ઈ પંડિતો અને રામાનુજાચાર્ય વચ્ચે શાસ્ત્રાર્થ શરૂ થયો. અનેક દિવસો વીતી ગયા શાસ્ત્રાર્થમાં, અને રામાનુજાચાર્યથી બધા પંડિતો પરાસ્ત થઈ ગયા. રામાનુજાચાર્ય આરામથી બધાને હરાવી દીધા. કારણ કે રામાનુજાચાર્યને બોધાયન વૃત્તિ પ્રાપ્ત થઈ ગઈ હતી. અને શ્રી ભાષ્યના આધારે એ બધા પંડિતોએ પોતાનો પરાજય સ્વીકારી લીધો કે હા, અમે તમારાથી હારી ગયા. પણ તકલીફ એ ઊભી થઈ કે હાર જ્યારે માની લીધી બધાએ કે અમે રામાનુજાચાર્યથી હારી ગયા, તો આ પંડિતોને મનમાં એટલો ક્રોધ આવ્યો કે એણે નક્કી કર્યું કે આ રામાનુજાચાર્યને મારી નાખવા છે. કેવી રીતે? તો કે કંઈક જાદુ કરીને, કંઈક એવી વિદ્યા દ્વારા આ રામાનુજાચાર્યનો વધ કરવો છે. પણ શાસ્ત્રનો એક સિદ્ધાંત છે ભક્તો કે જ્યારે જ્યારે કોઈ મહાન વૈષ્ણવો ઉપર કોઈ હિંસા આચરવાનો પ્રયાસ કરે, એ વૈષ્ણવોને કોઈ મારવાનો પ્રયાસ કરે, અથવા એ વૈષ્ણવોને કોઈ દુઃખ આપવાનો પ્રયાસ કરે, ઇતિહાસ સાક્ષી છે કે એ દુઃખ ફરી ફરીને એ વ્યક્તિના પોતાના ઉપર આવી જાય. તમે જો, તમે લાઈવ તો નહીં જોયું હોય, પણ ફિલ્મોની અંદર કે ટીવીમાં જોયું હશે, આદિવાસી લોકો જે છે ને એની પાસે એક શસ્ત્ર હોય. એ શસ્ત્ર કેવું હોય, એને તમે વચ્ચેથી પકડો અને એની બે બાજુ ધાર હોય તલવાર જેવી. એ શસ્ત્રની ખાસિયત એ છે કે તમે જે વ્યક્તિને મારવા એ શસ્ત્ર ફેંકો, એ વ્યક્તિને મારી અને એ શસ્ત્ર તમારા હાથમાં પાછું આવી જાય. આવું ટીવીમાં બતાવે છે, અને આપણને એમ લાગે કે અહીંથી જેનો ઘા કર્યો હોય કોઈ દી પાછું આવે. આપણે એવું માનીએ છીએ ને કે આપણા હાથમાંથી જે વસ્તુ ફેંકી એ વસ્તુ આપણી પાસે પાછી ન આવે. પણ આ શસ્ત્ર હાલમાં આ પૃથ્વી ઉપર છે. અને તમારી જો જોવાની ઈચ્છા હોય તો ઓસ્ટ્રેલિયાની અંદર આજે જે આદિવાસી લોકો રહે છે એની પાસે આ શસ્ત્ર આજે છે કે એ શસ્ત્ર જો તમારી ઉપર ફેંકે, તમે 100 ફૂટ દૂર ઉભા હોય, તમારી ઉપર જઈ તમને મારી અને એ તમારા હાથમાં પાછું આવી જાય. આચાર્યો કહી રહ્યા છે કે કોઈ પણ વ્યક્તિ જો આવો વૈષ્ણવ અપરાધ કરે, કોઈ વૈષ્ણવને મારવાનો પ્રયાસ કરે, તો પ્રતિફળના રૂપે વિજ્ઞાનમાં એક સિદ્ધાંત છે કે આ સંસારમાં તમે જે ક્રિયા કરો એની એક પ્રતિક્રિયા હોય છે. કેવી રીતે? તમે એક રબરના દડાને દિવાલ સાથે અથડાવો, દિવાલ ઉપર એનો ઘા કરો, તો જેટલી સ્પીડથી દડો દિવાલ ઉપર જાય છે એનાથી ડબલ સ્પીડમાં એ પાછો આવે.
આ વિજ્ઞાનનો એક સિદ્ધાંત છે. એ જ સિદ્ધાંત કર્મમાં અપરાધમાં લાગુ પડે છે કે જો કોઈ શુદ્ધ વૈષ્ણવનો અપરાધ થયો તો એનું પ્રતિફળ ડબલ વેગથી તમારી બાજુ પાછું આવે છે. આ બ્રાહ્મણોને ખબર નહોતી કે રામાનુજાચાર્ય શુદ્ધ વૈષ્ણવ છે અને અપરાધ કરી દીધો, મારવાનું ષડયંત્ર કર્યું. પણ ગમે એટલા ષડયંત્ર કરે, રામાનુજાચાર્ય ઉપર એની કોઈ અસર ન થાય. કારણ કે ભગવાનના ભક્તોનું રક્ષણ કરવા માટે ભગવાન સદૈવ એની આજુબાજુ જ રહે છે. જેમ નવમ સ્કંદમાં અમરીશ મહારાજના પ્રસંગમાં દુર્વાસાજીએ અમરીશ મહારાજને મારવાનો પ્રયત્ન કર્યો, પણ તરત જ એ ચક્ર, સુદર્શન ચક્ર એની રક્ષા માટે મૂક્યું હતું. અમરીશ મહારાજ, દુર્વાસાજીને ખબર નહોતી કે અમરીશ મહારાજની રક્ષા સ્વયં ભગવાન કરી રહ્યા છે. એમ આ પંડિતોને ખબર નહોતી કે સાક્ષાત ભગવાન રંગનાથજી રામાનુજાચાર્યનું રક્ષણ કરી રહ્યા છે. અને તરત જ બધા જેટલા પંડિતો હતા એ બધા બીમાર થઈ ગયા. અને કેવા બીમાર? તો મરવાની અણી ઉપર, ખબર ન પડી કે આજ મરી જાય કે કાલે મરી જાય, એટલા બીમાર બધા પંડિતો. અને આ વાત કાશ્મીરના રાજાને ખબર પડી કે મારા રાજ્યમાં બધા બ્રાહ્મણો, બધા પંડિતો બીમાર થઈ ગયા છે. રાજાએ કીધું કે આ દુનિયામાં સારામાં સારા વૈદ હોય એને બોલાવો. ઉત્તર ભારત, દક્ષિણ ભારત, પશ્ચિમ, પૂર્વમાંથી અનેક વૈદ આવ્યા, પણ એકેય પંડિત બેઠો ન થઈ શક્યો. બીમારી રોજ ને રોજ વધતી જાય. ભક્તો, જ્યારે જ્યારે જીવનની અંદર બીમારી આવે ને, ત્યારે સમજી લેવું જોઈએ કે આપણાથી કોઈ વૈષ્ણવ અપરાધ થઈ ગયો છે. કારણ ભાગવતની અંદર એક બહુ સુંદર પ્રસંગ છે આના વિષયમાં. રાધા ગોવિંદ મહારાજના મુખેથી આ સાંભળ્યું છે આ પ્રસંગને. નવમ સ્કંદના 3 અધ્યાયમાં એક કથા છે કે શરિયાતી નામના એક રાજા હતા. અને આ શરિયાતી રાજા એટલા બધા વિદ્વાન, એટલા બધા જ્ઞાની હતા કે એકવાર અંગીરા ગોત્રના બ્રાહ્મણો યજ્ઞ કરી રહ્યા હતા. યજ્ઞ કરે, પણ જેટલું આખા દિવસમાં યજ્ઞ કરે બીજા દિવસે નષ્ટ થઈ જાય. કારણ કે એ યજ્ઞના બીજા દિવસનું જે કર્મ છે એ બ્રાહ્મણો નહોતા જાણતા. અને એ બીજા દિવસનું કર્મ માત્ર શરિયાતી રાજાને ખબર હતી. તો એ અંગીરા ગોત્રના જે ઋષિઓ હતા એણે શરિયાતીને કીધું કે તમે અમારો યજ્ઞ સંપન્ન કરવા માટે આવો. તો શરિયાતી રાજા પોતાનું સૈન્ય, પોતાના પરિવારને લઈ અને ચ્યવન ઋષિના આશ્રમ ઉપર આવ્યા. ચ્યવન ઋષિના આશ્રમમાં જ્યારે એણે પ્રવેશ કર્યો, બધા રાજાઓ, સૈનિકો, એમનો પરિવાર બધા ઉભા હતા. અને શરિયાતી મહારાજે એ દ્વિતીય દિવસનું યજ્ઞનું કર્મ કરી એ યજ્ઞને પૂર્ણ કર્યો. શરિયાતી મહારાજ જ્યારે આ કર્મ કરી રહ્યા હતા એ સમયે એ શરિયાતીની એક પુત્રી હતી જેનું નામ હતું સુકન્યા. આ સુકન્યા એ આશ્રમમાં ફરતા ફરતા થોડી દૂર ગઈ અને થોડી દૂર એણે એક આશ્ચર્ય જોયું. શું? કે માટીનો એક બહુ મોટો ઢગલો હતો અને એ માટીના ઢગલામાં 2 કાણા હતા. એની કાણામાંથી પ્રકાશ બહાર નીકળતો હતો. હવે આ રાજાની પુત્રી એને ક્યારેય જોયેલું નહીં, જંગલ શું કહેવાય, વન શું કહેવાય, આશ્રમ કોને કહેવાય. અને એને થયું કે આ તો કંઈક અદ્ભુત વસ્તુ છે કે માટીના ઢગલામાંથી પ્રકાશ નીકળી રહ્યો છે. તરત જ બાવળના 2 કાંટા લીધા અને જ્યાંથી પ્રકાશ નીકળતો હતો એ કાંટા એ જગ્યાએ નાખી દીધા. અને કાંટાને નાખીને બહાર કાઢ્યા તો કાંટાની સાથે લોહી. સુકન્યાને થયું કે અહીંયા તો કોઈ વ્યક્તિ છે, કોઈ તપસ્યા કરી રહ્યું છે. અને એ વ્યક્તિ બીજું કોઈ નહીં, ચ્યવન મુનિ પોતે હતા. પણ વર્ષોથી તપસ્યા કરતા હતા એટલે એના શરીર ઉપર ઉધઈનો રાફડો જામી ગયો હતો. અને માત્ર એની આંખો ખુલ્લી હતી, કારણ કે આંખમાં એટલું તેજ નીકળતું હતું. અને એ જ આંખમાં આ સુકન્યાએ કાંટા નાખી દીધા. ઋષિનો અપરાધ. અને જેવા એ સુકન્યાએ એ ઋષિની આંખમાં કાંટા નાખ્યા, ભાગવતની અંદર સુખદેવ ગોસ્વામી કહે છે કે એ જ સમયે ત્યાં જેટલા સૈનિકો ઉભા હતા બધાના મળમૂત્ર બંધ થઈ ગયા. અને સેનાપતિએ જઈને ફરિયાદ કરી રાજાને, આવું કેમ થયું?
આખી સેનાના બધા સૈનિકોનું મળમૂત્ર બંધ. રાજાએ તરત કીધું કે અહીંયા જેટલા લોકો ઉભા છે એમાંથી સત્ય બતાવો, કોઈએ ચ્યવન મુનિનો અપરાધ કર્યો છે. કારણ કે રાજા વૈષ્ણવ હતા. તરત સમજી ગયા કે ચ્યવન ઋષિનો અપરાધ થયો છે, એટલે જ આ ઘટના બની છે. અને આની વ્યાખ્યાના ઉપલક્ષમાં રાધા ગોવિંદ મહારાજ કહે છે કે આ સંસારની અંદર લોકો કળિયુગમાં અનેક રોગોથી સપડાયેલા છે. અનેક રોગ છે બધા વ્યક્તિમાં, અને એ બધા રોગોનું મૂળ શું છે? આયુર્વેદની અંદર લખ્યું છે પ્રત્યેક રોગનું મૂળ છે કબજિયાત. અને જુઓ, આ જેટલા સૈનિકો ઉભા હતા બધાના મળમૂત્ર બંધ થઈ ગયા, કારણ વૈષ્ણવ અપરાધ. તો મહારાજજીનું કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે જ્યારે આપણને આ તકલીફ થાય, આપણું મળ જ્યારે બંધ થઈ જાય, સમજી લેવું જોઈએ કોઈ વૈષ્ણવ અપરાધ થયો છે. એ ખાવા પીવાની ગડબડના લીધે નથી થતું, ભાગવતાનું પ્રમાણ છે. એટલે ક્યારેય જો આપણને વધારે શરીરમાં તકલીફ થઈ જાય તો સમજી લેવું ક્યાંક વૈષ્ણવ અપરાધ થયો છે. વિશેષ જો આ પ્રસંગની જાણકારી તમારે જોતી હોય, ભાગવતના 9મ સ્કંદના 3જા અધ્યાયમાં આ કથા છે. તો કહેવાનું તાત્પર્ય છે કે વૈષ્ણવ અપરાધના કારણે આવી બધી તકલીફ ઊભી થાય છે. અને એ જ તકલીફ અહીંયા થઈ. રામાનુજાચાર્યનો અપરાધ કરવાથી આ બધા પંડિતો મૃત્યુશૈયા ઉપર. પણ કાશ્મીરના રાજા ઓળખી ગયા. આપણે આગળના પ્રવચનમાં સાંભળ્યું કે એક શુદ્ધ વૈષ્ણવ એ જ બીજા શુદ્ધ વૈષ્ણવને ઓળખી શકે. બાકી તો બધા આપણી જેવા જ લાગતા હોય, એને સામાન્ય સમજતા હોય. પણ જે વ્યક્તિ વૈષ્ણવોને સામાન્ય સમજવાની ભૂલ કરે છે, એના જીવનમાં ક્યારેય શાંતિ નથી આવતી, એના જીવનમાં ક્યારેય સુખ નથી આવતું, અને એના જીવનમાં ક્યારેય પ્રગતિ નથી આવતી. કારણ એ વૈષ્ણવોને પોતાની જેવા જ માનતા હોય. હું છું એવો, આ લોકો છે, સામાન્ય બુદ્ધિ. અને આના કારણે નામ અપરાધ લાગે છે. તો આવી રીતે એ રાજાને ખબર પડી કે રામાનુજાચાર્ય ભગવાનના શુદ્ધ ભક્ત છે અને એનો અપરાધ કરવાથી આ તકલીફ ઊભી થઈ છે. તો એ રાજાએ રામાનુજાચાર્ય પાસે ક્ષમા યાચના કરી. બધા પંડિતો એમની પાસે ક્ષમા યાચના કરી, અને ક્ષમા યાચના કરી અને રામાનુજાચાર્ય એ બધા પંડિતોને દવા આપી. એક જ દિવસમાં એ બધા પંડિતો પહેલા જેવા હતા એવા થઈ ગયા, અને બધા રામાનુજાચાર્યના શરણમાં આવી, અને જેટલા માયાવાદી હતા એ બધા વૈષ્ણવ થઈ ગયા. અને આવી રીતે રામાનુજાચાર્ય પ્રચાર કરતા કરતા આગળ દક્ષિણની બાજુ વધ્યા, અને દક્ષિણ બાજુમાં બનારસ આવ્યા, જ્યાં ત્રિવેણી સંગમ છે, ગંગાજી, યમુનાજી, પ્રયાગ, અલ્હાબાદ. આ બધા સ્થાનોમાં અનેક તીર્થોમાં ગયા, સ્નાન કર્યું, કથા કીર્તન કરી, અને ત્યાંથી પછી આવ્યા જગન્નાથપુરીમાં. જગન્નાથપુરીમાં આવ્યા ને તો એક બહુ સુંદર અદ્ભુત ઘટના બની. જગન્નાથપુરીની અંદર આવી અને સૌથી પહેલું કામ કર્યું રામાનુજાચાર્ય શું કે પોતાના ભાઈ જે હતા ગોવિંદ, જેને સંન્યાસમાં નામ આપ્યું હતું એમ પેરુમનન, અને તમિલ ભાષામાં એને એમ્બાર કહેવામાં આવે છે. તો એ ગોવિંદના નામ ઉપરથી જગન્નાથપુરીની અંદર એમ્બાર મઠની સ્થાપના કરી. અને એમ્બાર મઠની સ્થાપના કર્યા પછી રામાનુજાચાર્યએ વિચાર કર્યો કે જગન્નાથજીના દર્શન કરવા જવું જોઈએ. એમના એ 70 શિષ્યોને સાથે લઈ જગન્નાથપુરીના મંદિરમાં દર્શન કરવા આવ્યા. પણ ભગવાનના યોગથી અને ભગવાનની ઈચ્છાથી રામાનુજાચાર્યના મનમાં કંઈક એવી બુદ્ધિ થઈ કે એણે જોયું કે જગન્નાથજીના મંદિરમાં જે સેવા થઈ રહી છે એ સેવા ઠીક નથી. આ સેવા આવી રીતે ન હોવી જોઈએ. અને ઘણી વાર આપણને એવું થાય, પ્રથમ વખત મંદિરમાં આવ્યા હોય અને મંદિરમાં આવીને જોવે કે આ લોકોએ સ્પીકર આવી રીતે ગોઠવા છે, એ આમ ન હોવા જોઈએ. ઉપર જે સ્પીકર મૂક્યું છે એ નીચે હોવું જોઈએ, નીચે વાળું ઉપર હોવું જોઈએ. આ લોકોને જૂતા સ્ટેન્ડ આ બાજુ નહીં, આ બાજુ બનાવવું જોઈએ. તો પ્રભુપાદ આશ્રમ આ બાજુ નહીં, આ બાજુ બનાવવું જોઈએ. અનેક ખામીઓ, કારણ કે બુદ્ધિ પોતાની લગાવે ને. તો રામાનુજાચાર્યએ જોયું કે અહીંયા જે પંડિતો, જે પંડાઓ ભગવાનની સેવા કરે છે, એ પ્રત્યેક પંડાઓ તમાકુ ખાય છે, હે ને?
ચા પીવે છે, નિયમોનું પાલન કરતા નથી, નાયા ધોયા વગર ભગવાનની સેવા કરે છે. અને સ્વાભાવિક છે, તમે કદાચ રાધા દામોદર મંદિરમાં જાઓ અને નાયા વગરના પૂજારી સેવા કરતા હોય, તમે ન કહો. ભગવાનના અલ્ટરમાં જવું હોય તો સ્નાન કરીને જવું જોઈએ. તો આવી રીતે રામાનુજાચાર્ય અને જગન્નાથપુરીમાં બધા લોકોને ખબર હતી કે રામાનુજાચાર્ય બહુ મોટા આચાર્ય છે, એટલે એકેય પંડાની હિંમત નહોતી કે રામાનુજાચાર્યની સામે કઈ બોલે. રામાનુજાચાર્ય કીધું, બધા બહાર નીકળો મંદિરમાંથી, નીકળો બધા સેવામાંથી. કેમ? તમે લોકો જે સેવા કરો છો એ સેવા નથી, અપરાધ છે. કારણ કે અહીંયા સેવા હવે પંચરાત્રિક વિધિ અનુસાર થશે. શું પંચરાત્રિક વિધિ છે? તો કે જે નારદ મુનિએ નારદ ભક્તિ સૂત્રમાં ને અલગ અલગ જગ્યાએ વિધિ બતાવી છે. બધા પંડાને બહાર કાઢ્યા અને પોતાના જે શિષ્યો હતા એને લગાવ્યા, સેવામાં લાગો બધા. જગન્નાથજીની સેવા પંચરાત્રિક વિધિ અનુસાર થવી જોઈએ. અને આવું થયું. બધા પંડા મળી અને જગન્નાથજીની પાસે ગયા. જગન્નાથજીને પ્રાર્થના કરી, પ્રભુ, જન્મથી લઈને આજ સુધી તમારી સેવા કરતા આવ્યા છીએ, પણ રામાનુજાચાર્ય અમને અહીંયાથી કાઢી મૂકે છે, અને અમે જો જગન્નાથપુરી છોડીને વયા જઈશું તો બહાર અમે ક્યાંય રહી નહીં શકવી, એટલે કૃપા કરો, અમારી લાજ રાખો. જગન્નાથજીને પ્રાર્થના કરી. જગન્નાથજી કે કાંઈ વાંધો નહીં. રામાનુજાચાર્ય એ દિવસે ભગવાનની સેવા પતાવી અને સૂતા એટલે રાત્રે જગન્નાથજી સ્વપ્નમાં આવ્યા અને જગન્નાથજીએ સ્વપ્નમાં આવીને કીધું, રામાનુજ, તું ભલે શુદ્ધ વૈષ્ણવ છો અને મારી ભક્તિ કરે છો, પણ આ મંદિરની અંદર આ પંડાઓ જે રીતે મને સેવા કરે છે, મને એ જ સેવા પસંદ છે, એટલે તારે મારી સેવામાં કઈ ફેરફાર કરવાનો નથી. અમુક આચાર્યોનું કહેવું એવું છે કે જગન્નાથજીએ આ રામાનુજાચાર્યને એક લાફો મારી દીધો સપનામાં. આવું અમુક આચાર્યો કહે છે. પણ આવી રીતે સપનાની અંદર ભગવાને આદેશ આપી દીધો અને રામાનુજાચાર્ય સવારે ઉઠે એ પહેલા તો ભગવાન એને ક્યાંય મોકલી દીધા. ચૈતન્ય ચરિતામૃતમાં આવો એક પ્રસંગ છે. ચૈતન્ય મહાપ્રભુના એક ભક્ત પાર્ષદ પુંડરીક વિદ્યાનિધિ, એ પુંડરીક વિદ્યાનિધિ એકવાર જગન્નાથજીના મંદિરમાં દર્શન કરવા આવ્યા અને જગન્નાથજીના મંદિરમાં દર્શન કર્યા અને આમ દર્શન કરતા હતા, ઉભા ઉભા જોયું કે જગન્નાથજીને જે કપડા, જે વસ્ત્રો પહેરાવ્યા હતા એ ધોયા વગરના હતા અને એની ઉપર સ્ટાર્ચ લાગી ગયું હતું. સ્ટાર્ચ એટલે એને ગુજરાતીમાં શું કે આપણે, હા, ફૂગ. હા, ફૂગ વળી ગઈ હતી કપડા ઉપર, કારણ કે ઘણા સમયથી પડ્યું રાખો તો એની ઉપર એ સફેદ જાળું થઈ જાય. વિજ્ઞાનની ભાષામાં એને સ્ટાર્ચ કહેવામાં આવે. તો એવા કપડા જગન્નાથજીને પહેરાવી દીધા અને પુંડરીક વિદ્યાનિધિ આ સહન ન કરી શક્યા, કારણ કે મહાપ્રભુના પાર્ષદ છે, સેવામાં કઈ ખામી હોય કેમ ચલાવી લે. અને પાછળ ઉભા કીધું કે આ પંડાઓને કઈ બુદ્ધિ જ નથી, ભગવાનને કેવા વસ્ત્રો આપવા જોઈએ, ભગવાનની સેવા કેમ કરે, અને નિંદા કરવાની ચાલુ કરી. અને જેવી રીતે આ રામાનુજાચાર્યના સપનામાં આવ્યા એવી જ રીતે જગન્નાથજી પુંડરીક વિદ્યાનિધિના સપનામાં આવ્યા. રામાનુજાચાર્યને તો કદાચ એક લાફો માર્યો હોય છે, પણ આ પુંડરીક વિદ્યાનિધિને સવાર સુધી જગન્નાથજીએ લાફા માર્યા ગાલ ઉપર. સવાર સુધી એક ગાલથી બીજા ગાલ ને બીજાથી પહેલો, અને સવારે જાગ્યા તો આખું મોઢું લાલ થઈ ગયું. તો મહાપ્રભુના બીજા પાર્ષદો હતા, એને પૂછ્યું કે આવું કેમ થયું. પુંડરીક વિદ્યાનિધિ એની ભાષામાં કહે છે કે હું બહુ ભગવાનની સેવામાં ડાયો થવા ગયો હતો અને ભગવાને મને ઠીક કર્યો. કારણ કે વૈષ્ણવ હતા, આપણી જેમ ખોટું ન બોલે. આપણે તો ક્યારેક બહાર ગયા હોય, કોઈની યારે ગાડી થોડીક ભટકાઈ ગઈ હોય, કોઈ કે આપણને લાફો માર્યો હોય તો આપણે કહેવી નહીં ઘરે આવીને. અને કદાચ ઘરવાળા આવીને પૂછે કે તમારો ગાલ કેમ લાલ છે, એ તો હંમેશા કઈક કવડી ગયું હશે મચ્છર બચ્છર. કારણ કે ખોટું બોલવું એ કળયુગના જીવોનો સ્વભાવ છે. આ તો બધા દિવ્ય સ્થિતિમાં હતા, મહાપ્રભુના પાર્ષદ હતા, ખોટું ન બોલ્યા. કીધું કે જગન્નાથજીએ મને ઠીક કર્યો છે સપનામાં. તો
આ બધી ભગવાનની એવી લીલાઓ છે ભક્તો, કે ભગવાન જેવી રીતે પોતાના સેવકો પાસેથી સેવા લેવા માંગે છે, જો યાદ રાખવું જોઈએ, પ્રત્યેક જગ્યાએ, બધી જગ્યાએ શાસ્ત્રના નિયમો લાગુ નથી પડતા. જ્યાં ભગવાનના પ્રેમની વાત છે એ જગ્યાએ શાસ્ત્ર અને વેદ પાછળ રહી જાય છે. કારણ કે કોઈ પણ ભક્ત જ્યારે રાગાનુગા ભક્તિમાં ભગવાનની સેવા કરતા હોય ત્યારે રાગાનુગામાં સેવા કરવા વાળા ભક્તોને આ શાસ્ત્રનો એકેય નિયમ લાગુ નથી પડતો. પછી વ્યક્તિ કદાચ તમાકુ ખાતા હોય, ચા પીતા હોય, ગમે એ કરતા હોય, છતાં ભગવાન એની સેવા સ્વીકાર કરે છે. કારણ કે એ ભગવાનને પ્રેમના સ્તરમાં ભજન કરે છે. પણ આપણે એનું અનુકરણ ન કરવું જોઈએ. કારણ કે આપણે બધા સાધક ભક્તો છીએ અને સાધન દ્વારા ભગવાનની પ્રાપ્તિ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. એટલે ક્યારેય આવા ભક્તોનું અનુકરણ કરી અને આપણે તે ભલે માવા ખાતા હોય પણ હવે આપણું હાલ છે એમ આ કથા સાંભળીને એવો વિચાર ન કરતા. કારણ કે અહીંયા જે પંડાઓની વાત થઈ રહી છે એ પંડા અહીંયા ભલે મનુષ્યનું શરીર ધારણ કર્યું હોય પણ એ સાક્ષાત ભગવાનના ધામથી આવેલાના પાર્ષદો છે. એટલે ભગવાન કોઈ પણ રૂપમાં એની સેવા કરે પણ આપણે 4 નિયમ પાલન કરવાના છે જે પ્રભુપાદજી આપ્યા છે. ચા નથી પીવાની, માવો નથી ખાવાનો અને જુગાર નથી રમવાનો. કારણ આપણે સાધન ભક્તિમાં છીએ. એટલે રાગાનુગામાં જવાનો પ્રયાસ ન કરવો જોઈએ. કારણ કે સાધક વ્યક્તિ જ્યારે પોતાનું સાધન પૂર્ણ રીતે કરે ત્યારે આપોઆપ રાગાનુગા ભક્તિમાં એનો પ્રવેશ થઈ જાય. આ જ જગન્નાથપુરીની અંદર કર્માબાઈ નામના ભગવાનના એક બહુ સુંદર ભક્ત થયા. જગન્નાથજીને પ્રસાદ ભોગ લગાવવા માટે જે ખીચડી લગાવવામાં આવે એ ખીચડીને કેવી રીતે બનાવતા? તો એક બહુ મોટું લાંબુ દાંતણ, કેટલું લગભગ 5-6 ફૂટ લાંબુ દાંતણ લાવે અને તપેલામાં ખીચડી મૂકે. એક છેડો એ ખીચડીના તપેલામાં નાખે અને બીજો છેડો મોઢામાં ચાવે અને આવી રીતે કર્માબાઈ ખીચડી બનાવે. છતાં ભગવાન જગન્નાથ એ 56 ભોગને છોડી અને કર્માબાઈની ખીચડી માટે આવતા હતા. કારણ પ્રેમ છે ભક્તો. પણ કળિયુગની અંદર એ પ્રેમનો અભાવ છે. એટલે અનુકરણ ન કરવું જોઈએ ક્યારે. ધીમે ધીમે સાધનને સિદ્ધ કરતા કરતા જ્યારે આપણને ભગવાનમાં પ્રેમ પ્રગટ થાય, એ પ્રેમ કેવી રીતે આવે? તો એના અમુક સ્તર છે. વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર કહે છે કે સૌથી પહેલા ભક્તિમાં વ્યક્તિએ શ્રદ્ધાને વિકસિત કરવી જોઈએ. જ્યારે તમને ભગવાન, ગુરુ અને વૈષ્ણવમાં પૂર્ણ શ્રદ્ધા આવી જાય તો કહે છે આદૌ શ્રદ્ધા તતો સાધુ સંગ. અને શ્રદ્ધાના કારણે તમને સાધુ સંગની પ્રાપ્તિ થાય, ભગવાનના ભક્તોનો સંગ મળે. અને ભક્તોનો સંગ પ્રાપ્ત થયા પછી કહે છે આદૌ શ્રદ્ધા તતો સાધુ સંગ અનર્થ નિવૃત્તિ. અને સાધુઓની સંગતિના કારણે, ભગવાનના ભક્તોના સંગના કારણે હૃદયમાંથી જ્યારે અનર્થ નીકળી જાય પછી કહે છે ભજન ક્રિયા. ત્યારે વ્યક્તિનું વાસ્તવિક ભજન ચાલુ થાય. તો તમે કહેશો અત્યારે જે કરવી છે, અત્યારે ભલે તમે માળા જ કરતા હોય, મંદિરે જતા હોય, મંગળારતી કરતા હોય, પણ અનર્થ નિવૃત્તિ જ્યાં સુધી હૃદયમાંથી નહીં જાય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિની વાસ્તવિક ભજન ક્રિયા ચાલુ નથી થતી. આવું ચક્રવર્તી ઠાકુરનું કહેવું છે. અને આપણે શું કરી રહ્યા છીએ? સાધુ સંગ અને અનર્થ નિવૃત્તિને છોડી શ્રદ્ધા બધામાં છે. ભગવાન પ્રતિ, વૈષ્ણવ પ્રતિ શ્રદ્ધા છે, પણ એ શ્રદ્ધાના સ્તરથી ડાયરેક્ટ વહી ગયા ભજન ક્રિયામાં. સાધુ સંગતિ થઈ નહીં, અનર્થ નિવૃત્તિ થઈ નહીં અને સીધો કૂદકો માર્યો ભજન ક્રિયામાં. એટલે આપણું ભજન આપણને ફળ નથી આપતું. પ્રશ્ન વિચારણીય છે કે ચૈતન્ય મહાપ્રભુ આજ હરે કૃષ્ણ મંત્રનો જપ કરતા હતા. એની પરંપરામાં આવવાવાળા રૂપ સનાતન ષડ ગોસ્વામીઓ આજ મહામંત્રનો જપ, એ જ પરંપરામાં ભક્તિ વિનોદ ઠાકુર આજ મહામંત્રનો જપ, ભક્તિ સિદ્ધાંત મહારાજ, પ્રભુપાદજી અને એમના વર્તમાન શિષ્યો આજ મહામંત્રનો જપ કરી અને રસ આસ્વાદન કરી રહ્યા છે. પણ દુર્ભાગ્ય એ છે
કે આપણે ઈ જ મહામંત્રને જપી રહ્યા છીએ, છતાં આપણને એમાંથી રસ નથી આવતો. કમી છે ને રસની. લાગે છે કોઈ વ્યક્તિને પોતે શુદ્ધ નામ જપ કરી રહ્યા છે, અને આપણે પ્રશ્ન કરીએ છીએ. ઘણા ભક્તો કહે છે ભક્તિમાં અમારી પ્રગતિ કેમ નથી થતી? પ્રગતિનું કારણ આ છે કે તમે સાધુ સંગ નથી કર્યો. ભજન ક્રિયા તો ચાલુ કરી છે, પણ સાધુ સંગતિના અભાવે, અનર્થ નિવૃત્તિના અભાવે આપણું ભજન અટકી ગયું છે. રસ વગરનું નીરસ ખોખલું ભજન થઈ ગયું છે. અને ઈ ભજનને જો રસમય બનાવવું હોય તો સાધુઓની સંગતિ કરવી જોઈએ, ભગવાનના ભક્તોના સંગમાં રહેવું જોઈએ. કારણ કે સાધુ સંગ થયા વગર અનર્થ ક્યારેય જાય જ નહીં. અનર્થોને હૃદયમાંથી કાઢવાનું સૌથી મોટું સાધન છે સાધુ સંગ. અને કળિયુગમાં આપણે ઈ જ નથી કરતા, બાકી બધું કરવી છે. સાધુ સંગતિ નથી એટલે અનર્થો જાતા નથી, અને અનર્થ નથી જાતા એટલે ભગવાનના ભક્તોને ઓળખવામાં અને ભગવાનને ઓળખવામાં આપણે ભૂલ કરી બેસીએ છીએ. જે ભૂલ રામાનુજાચાર્યએ કરી. હાલાકી એની ભૂલ નથી, એ તો આ જગતના જીવોને શિક્ષા આપવા માટે રામાનુજ જેવા આચાર્યોને માધ્યમ બનાવી અને ભગવાન જગન્નાથ એક શિક્ષા આપી રહ્યા છે કે રામાનુજાચાર્ય જેવા શુદ્ધ ભક્તો જો ભગવાનના પ્રેમ રાજ્યમાં ભ્રમિત થઈ જતા હોય તો પછી આપણે ભ્રમિત થઈ જાય એમાં શું મોટી વાત છે? રામાનુજાચાર્યની વાત છોડો, બ્રહ્માજી અને શિવજી ભગવાનના એ પ્રેમ રાજ્યની લીલામાં ભ્રમિત થઈ જાય છે, તો પછી આ જગતનો સામાન્ય જીવ એમાં ભ્રમિત થાય કોઈ મોટી વાત નથી ભક્તો. એટલે ધ્યાન રાખવું જોઈએ કે સત્ય દુનિયામાં 1000 જગ્યાએ પડ્યું છે, સત્ય બધી જગ્યાએ વિખરાયેલું છે. સત્યનો તમે સ્વીકાર કરો, પણ એ સત્યથી ક્યારેય પ્રભાવિત ન થવું જોઈએ. સત્યને સ્વીકારતા શીખવું જોઈએ, પણ સત્યથી ક્યારેય પ્રભાવિત ન થવું જોઈએ. આ સિદ્ધાંત જો જીવનમાં આવશે તો સાધન ભક્તિ ઠીક ઠીક થશે, અને સમય અનુસાર રાગાનુગા ભક્તિમાં જવાનો એક અવસર ભગવાન દ્વારા આપવામાં આવશે. તો આવી રીતે રામાનુજાચાર્ય રાત્રે સૂતા જગન્નાથપુરીમાં, પણ સવારમાં જ્યારે જાગીને જોયું તો જગન્નાથપુરીથી 300 માઇલ દૂર કુર્મ ક્ષેત્રની અંદર જગન્નાથજીએ ફેંકી દીધા રામાનુજાચાર્યને. સવારે ઉઠીને રામાનુજાચાર્ય જોયું ક્યાં આવી ગયો છે. રામાનુજાચાર્યને થયું કે હું ભગવાનના ચરણ કમળોથી દૂર થઈ ગયો છું, ભગવાનથી મને દૂર કરવામાં આવ્યો છે, એટલે મારે ઉપવાસ કરવો પડશે. વિચાર કર્યો કે હવે હું ઉપવાસ વગર નહીં રહી શકું, પણ જાગીને આજુબાજુ નજર કરી તો સામે ભગવાન કુર્મદેવનું મંદિર જોયું, અને કુર્મદેવનું મંદિર જોયું તો વિચાર કર્યો કે નહીં, હું કુર્મ ક્ષેત્રમાં છું. તરત ખબર પડી કે હું કુર્મ ક્ષેત્રની અંદર આવી ગયો છું. તો કુર્મ ક્ષેત્રની અંદર હોવાથી વિચાર કર્યો કે નહીં, હજી તો હું ભગવાનના શરણોમાં છું. આવી રીતે રામાનુજાચાર્ય કુર્મ ક્ષેત્રને છોડી અને ધીમે ધીમે આગળ વધ્યા. ત્યાંથી દક્ષિણમાં આંધ્રપ્રદેશમાં આવ્યા, જે આંધ્રપ્રદેશને નરસિંહ ક્ષેત્ર કહેવામાં આવે છે. કારણ કે નરસિંહ દેવના સૌથી વધારે મંદિરો આ આંધ્રપ્રદેશની અંદર છે, જેમાં મુખ્ય છે સિંહાચલ. આ સિંહાચલની વિશેષતા એ છે કે આજે તે નરસિંહદેવ ભગવાન એ સિંહાચલની અંદર સ્વયં બિરાજમાન છે, અને ભગવાન જે પ્રસાદ લગાવે એ પ્રસાદને ભોગ ગ્રહણ કરે છે સ્વયં ભગવાન. અને ત્યાં ભગવાનને પ્રસાદ લાગે છે ગોળ અને જવનું પાણી. તમે જો એમ વિગ્રહને પીવડાવવામાં આવે છે અને વિગ્રહ પી જાય છે, અને પ્રસાદ રૂપે ઘણા ભક્તોને લાવે છે હોતે. તો ઈ સિંહાચલની અંદર સિંહાચલ ક્ષેત્રમાં દર્શન કર્યા. સિંહાચલમમાંથી અહોબલમની અંદર ભગવાન નરસિંહદેવના બહુ સુંદર વિગ્રહ છે. અને ત્યાંથી આવ્યા ઈશલી ગંગા, એક આંધ્રમાં નદી છે જેનું નામ ઈશલી ગંગા છે. ઈશલી શબ્દનો અર્થ થાય ગુપ્ત. ગુપ્ત સ્વરૂપમાં ગંગાનું પ્રાગટ્ય થયું છે. તો ઈશલી ગંગાના દર્શન કરી અને ત્યાંથી તિરુપતિમાં આવ્યા. આજે વર્તમાન સમયમાં જેને તિરુપતિ બાલાજી ઓળખીએ છીએ, એ તિરુપતિની અંદર આવી અને રામાનુજાચાર્ય ભગવાન વેંકટેશ્વરના દર્શન કરવા માટે ગયા. તો એ મંદિરની અંદર એક બહુ મોટો વિવાદ ચાલતો હતો. વિવાદ શું હતો
કે અમુક પંડાઓનું કહેવું એવું હતું કે આ ભગવાન વેંકટેશ્વરનો જે વિગ્રહ છે એ વિગ્રહ શિવજીનો સ્વરૂપ છે, એ મૂળ શિવજીનું સ્વરૂપ છે. અને અમુક પંડાઓનું કહેવું એમ હતું કે એ જે વિગ્રહ છે એ ભગવાન વિષ્ણુનો વિગ્રહ છે. બેયની વચ્ચે વિવાદ. અને રામાનુજાચાર્યએ સાંભળ્યું. અને ઘણા લોકો એવું માનતા હોય કે શિવ જ ભગવાન છે એટલે વિષ્ણુનું નામ ન લેવું જોઈએ. અને ઘણા લોકો એવું માને છે કે વિષ્ણુ જ ભગવાન છે એટલે શિવનું નામ ક્યારેય ન લેવું જોઈએ. આજે આ મત ચાલી રહ્યો છે. અને આપણા ઇસ્કોનમાં તે ઘણા લોકો એવા છે જે માને છે કે કૃષ્ણ જ ભગવાન છે એટલે શિવજીનો અપરાધ કરે છે. વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર કહે છે કે વિષ્ણુને ભગવાન માની શિવની અવજ્ઞા કરવી અને શિવજીને ભગવાન માની વિષ્ણુની અવજ્ઞા કરવી, આ બે અપરાધ છે. તો મનમાં પ્રશ્ન થાય કે તો પછી મૂળ શું છે? તો આવો અને આચાર્યના સિદ્ધાંતથી થોડું સમજવાનો પ્રયાસ કરીએ. જો શાંત મનથી આ વાતને, આ સિદ્ધાંતોને સમજો. 10 નામ અપરાધની અંદર દ્વિતીય નામ અપરાધ જે છે, બીજો નામ અપરાધ, એમાં એવું બતાવ્યું છે કે શ્રી વિષ્ણુ, ભગવાન વિષ્ણુ અને શિવજીના નામ, ગુણ વગેરેમાં બુદ્ધિ દ્વારા જે વ્યક્તિ ભેદ દર્શન કરે એ અપરાધ કરી રહ્યો છે. આવું બીજા નામ અપરાધમાં કીધું છે. શું અર્થ છે? કે વિષ્ણુ અને શિવજીના નામ, ગુણ કે લીલાઓની અંદર કોઈ વ્યક્તિ જો ભેદ કરે કે વિષ્ણુની લીલા મહાન છે અને શિવજીની લીલા નીચી છે, અથવા વિષ્ણુનું નામ ઊંચું છે અને શિવજીનું નામ એનાથી નીચું છે, આવો જો કોઈની બુદ્ધિમાં ભેદ આવે તો એ વ્યક્તિ અપરાધ કરી રહ્યો છે. આવું બીજા નામ અપરાધમાં કીધું છે. અને બીજી એક જગ્યાએ શું લખ્યું છે કે યસ્તુ નારાયણમ દેવમ બ્રહ્મ રુદ્રાદિ દેવતે સમત્વે નૈવ મન્યેત સ પાષંડી ભવે ધ્રુવમ. અર્થાત કે જે વ્યક્તિ શ્રી નારાયણની સાથે બ્રહ્મા અને રુદ્ર અર્થાત શિવજીને એક સમાન માને એ નિશ્ચિત રૂપમાં પાખંડી છે. સમજાય છે વાત? નામ અપરાધમાં એમ કહી રહ્યા છે કે શિવજી અને વિષ્ણુમાં જો ભેદ કરવામાં આવે તો એ વ્યક્તિ અપરાધ કરી રહ્યો છે. અને આ બીજી જગ્યાએ શાસ્ત્રમાં એવું લખ્યું છે કે શિવજી નારાયણને જો બ્રહ્મા અને વિષ્ણુની સમાન માનો તો એ વ્યક્તિ પાખંડી છે. પ્રશ્ન થાય ને આપણે શું માનવાનું છે? સમાન માનવાના છે કે સ્વતંત્ર માનવાના છે? એના જવાબમાં ચક્રવર્તી ઠાકુર કહે છે કે બે વચન સત્ય છે. જે નામ અપરાધમાં કહેવામાં આવ્યું છે એ સત્ય છે, અને બીજા શાસ્ત્રમાં જે આ વાત લખી છે એ સત્ય છે. કેવી રીતે? તો કે છે નામ અપરાધની અંદર જે શિવજી બતાવવામાં આવ્યા છે એ શિવજી ઈશ્વર તત્વ છે. સમજાય છે? ભગવાનમાંથી જે શિવનું પ્રાગટ્ય થયું, જેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણમાંથી વિષ્ણુ પ્રગટ થાય છે એવી જ રીતે ભગવાનમાંથી સદા શિવ પ્રગટ થાય છે. સદા શિવ જે કૈલાસની અંદર રહે છે એ નહીં, સદા શિવ જે છે આ બ્રહ્માંડથી પાર ભગવત ધામની અંદર જેનો વાસ છે. બ્રહ્માજી જેને કહી રહ્યા છે ક્ષીરમ દધી વિકાર જથા વિશેષ યોગાત, ઈ શિવજી. એમાં અને વિષ્ણુમાં જો કોઈ અંતર કરે તો એ અપરાધ છે. અને આ બીજી જે વાત થઈ રહી છે કે શિવ અને બ્રહ્માને સમાન સમજે અથવા શિવ બ્રહ્માને ભગવાન નારાયણની સમાન સમજે, એ પાખંડી વ્યક્તિ છે. એ એવા શિવ માટે છે, એ બ્રહ્મા માટે છે જે જીવ તત્વ છે. તમને કદાચ પ્રશ્ન થશે કે ઈશ્વર તત્વ અને જીવ તત્વ શું છે? તો ક્યારેક ક્યારેક શાસ્ત્રની અંદર એવું લખ્યું છે કે કોઈ વ્યક્તિ 100 વર્ષ પૂર્ણ રૂપે વર્ણાશ્રમ ધર્મનું પાલન કરે, એ 100 વર્ષ પછી બ્રહ્મા બને. લગાતાર 100 વર્ષ જે વર્ણાશ્રમનું પાલન કરે એને બ્રહ્માનું પદ આપવામાં આવે છે. પણ ક્યારેક એવું બને છે કે એવો કોઈ જીવ મળતો જ નથી કે જે 100 વર્ષ વર્ણાશ્રમનું પાલન કર્યું હોય. એ સમયે સ્વયં ભગવાન એ બ્રહ્માનું સ્થાન લઈ લે છે.
ક્યારેક ક્યારેક ભગવાન શિવજીનું સ્થાન લે છે, તો એ સમયે એને ઈશ્વર કોટી કહેવામાં આવે છે. બાકી શિવજી અને બ્રહ્માજી બે જીવ તત્વ છે, અને એ બેયના સ્થાન જ્યારે ખાલી પડે ત્યારે ભગવાન એ સ્થાનની પૂર્તિ કરે છે. તો કહેવાનું તાત્પર્ય એ છે કે અહીંયા કૈલાસમાં રહેવા વાળા જે શિવજી છે એ સદાશિવનો અંશ છે. સમજાય છે વાત? સદાશિવ જે છે એમાંથી આ બ્રહ્માંડની અંદર જે શિવજી છે, જે તમો ગુણને ધારણ કરે છે, એ શિવજી ભગવાનનો ગુણ અવતાર છે. તો સદાશિવ અને નારાયણ બે સમાન છે, પણ નારાયણ અને એ સદાશિવનો અંશ કૈલાસમાં વાસ કરવા વાળા જે શિવજી છે એ બે અલગ છે. આવી રીતે આ વાતને સમજવાની છે. ઘણા લોકોને આમાં નહીં સમજ પડી હોય કે આ જીવ તત્વ ને ઈશ્વર તત્વ શું છે. તો વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર અંતિમ લાઈનમાં કહે છે કે આવી રીતે ચોપડા વાંચવાથી કે પ્રવચન સાંભળવાથી આ તત્વને કોઈ વ્યક્તિ નહીં સમજી શકે. તો આ તત્વને સમજવા શું કરવું જોઈએ? ત્યારે ચક્રવર્તી ઠાકુર કહે છે કોઈ સિદ્ધ ગુરુના શરણમાં જઈ અને ગુરુના શરણમાં જઈ ભગવાનની કૃપા પ્રાપ્ત કરી અને કોઈ જીવ જો સદગુરુની આગળ આ જિજ્ઞાસા વ્યક્ત કરે તો એ ગુરુ એ શિષ્યને ઉપદેશ આપી અને આ તત્વને સમજાવી શકે. બાકી શાસ્ત્રની અંદર ત્યાં સુધી ચક્રવર્તી ઠાકુર કહે છે કે જે શબ્દ બ્રહ્મની અંદર નિષ્ણાંત વ્યક્તિ હોય, એ શબ્દ બ્રહ્મનો નિષ્ણાંત વ્યક્તિ તે શિવજી અને વિષ્ણુ વચ્ચે શું તત્વનો ભેદ છે અથવા એ બેની વચ્ચે શું સામ્યતા છે, આ વાતને કોઈ જીવ ક્યારેય ન સમજાવી શકે. એટલે આ તત્વ જો કોઈને જાણવું હોય તો એને નિશ્ચિત રૂપે સાધુઓની સંગતિ કરવી પડશે. એ સાધુઓની સંગતિ કરી સાધુઓના મુખેથી જ્યારે આ તત્વને શ્રવણ કરે ત્યારે જ વ્યક્તિ આ શિવ અને નારાયણ તત્વને સમજી શકે. બાકી આ ગ્રંથો તો માત્ર આધાર છે. આ ચોપડા આપણને સમજાવી ન શકે આ તત્વને. ચક્રવર્તી ઠાકુર બિલકુલ સ્પષ્ટ ના પાડે છે. આના માટે સાધના કરવી પડશે, ભગવાનના નામને જપવું પડશે. પ્રશ્ન એ થાય કદાચ કોઈ સદગુરુ ન મળે તો કહે છે શ્રદ્ધાપૂર્વક હરિનામ સંકીર્તન કરતા રહ્યો, એક દિવસ આ તત્વ તમને આપોઆપ સમજાઈ જશે. તો આવી રીતે તિરુપતિની અંદર જે લોકો વાદ વિવાદ કરી રહ્યા હતા, રામાનુજાચાર્ય અનેક શાસ્ત્રોના પ્રમાણ આપી અને સાબિત કરી દીધું કે વેંકટેશ્વર ભગવાનનો જે વિગ્રહ છે એ વિગ્રહ ભગવાન વિષ્ણુના છે. સાબિત કરી દીધું આ વિષ્ણુ ભગવાનનો વિગ્રહ છે. અને રામાનુજાચાર્ય ત્યાંથી નીકળી પાછા કાંચીપુરમ આવ્યા. શ્રી શૈલથી નીકળી કાંચીપુરમ, અને કાંચીપુરમમાં વરદરાજજીના દર્શન કરી મધુરાંતક શહેરમાં, અને મધુરાંતક થઈ ત્યાંથી વીર નારાયણપુરમાં આવ્યા. આ વીર નારાયણપુર રામાનુજાચાર્ય એટલા માટે ગયા, એક વૈષ્ણવ આચાર્યની કૃપા પ્રાપ્ત કરવા માટે. ત્યાં કોઈ મંદિર નહોતું. વીર નારાયણપુરમાં એક બહુ મહાન આચાર્યનો જન્મ થયો હતો, યામુનાચાર્યના દાદા. શું નામ છે એનું? યામુનાચાર્યના દાદા. એકદમ શરૂઆતના બીજા પ્રવચનમાં વ્યા જાઓ. નાથ મુનિ, હે ને, બુદ્ધિમાન શ્રોતાઓ છે અહીંયા. નાથ મુનિ, એ નાથ મુનિનું જન્મ સ્થાન છે આ વીર નારાયણપુર. તો નાથ મુનિને પ્રાર્થના કરી, નાથ મુનિની કૃપા પ્રાપ્ત કરી અને પાછા શ્રીરંગમ આવ્યા. અને શ્રીરંગમ આવી અને પોતાના બધા શિષ્યો વચ્ચે કથાઓ કરી, કીર્તન કર્યા, અને જેટલા જેટલા સ્થાન ઉપર ભ્રમણ કર્યા એ પ્રત્યેક સ્થાનની મહિમા અને એ સ્થાનોમાં કેટલા કેટલા લોકો ભક્ત બન્યા, શું થયું, એ પ્રત્યેક ચર્ચાઓ પોતાના શિષ્યોને કરી. ધીમે ધીમે બધાની ભક્તિમાં વૃદ્ધિ થવા લાગી. અને આવી રીતે રામાનુજાચાર્યએ પોતાના ગુરુ યામુનાચાર્યની બીજી પ્રતિજ્ઞાને પૂર્ણ કરી. કારણ શ્રીરંગમથી નીકળ્યા, કાશ્મીર સુધી જઈ અને પાછા શ્રીરંગમમાં આવી ગયા. આખા ભારતભરની અંદર ભ્રમણ કરી, અનેક મંદિરો મઠોની સ્થાપના કરી અને શ્રી સંપ્રદાયનો પ્રચાર કર્યો. અને શ્રી સંપ્રદાયનો પ્રચાર કરી હવે ત્રીજી આજ્ઞા પૂર્ણ કરવા જઈ રહ્યા છે. શું? સાંભળવામાં તો બહુ સામાન્ય લાગે
કે યામનાચાર્યએ કીધું કે એક શિષ્યનું નામ પરાશર રાખી દેજો. હવે એમાં શું મોટી વાત છે? યજ્ઞ કરો, દીક્ષા આપો, તારું નામ પરાશર દાસ. પણ આ રામાનુજાચાર્ય એવી રીતે નથી રાખ્યું. એના માટે અનેક પ્રસંગ છે કે એ પરાશર નામનો વ્યક્તિ આ રામાનુજાચાર્ય ક્યાંથી ગોત્યો અને કેવી રીતે નક્કી કર્યું કે આનું નામ જ પરાશર રાખવું છે. એ પ્રસંગને આવતા બુધવારે શ્રવણ કરીશું. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદ.